વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કે જ્યારથી જન આક્રોશ યાત્રા જે કોંગ્રેસે શરૂઆત કરી છે તેમાં આપણે જોયું કે સૌથી પહેલો મુદ્દો ઉઠાવ્યો થરાદના શિવનગરમાં જઈને દારૂનો, પણ હવે જિગ્નેશ મેવાણીએ એક બીજો રસ્તો પણ પકડ્યો છે। થરાદની અંદર જે એમણે મુદ્દો ઉઠાવ્યો દારૂનો, હવે એ તો ઉઠાવી જ રહ્યા છે, પરંતુ એમની સાથે હવે ખેડૂતોનો મુદ્દો પણ ઉઠાવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બનાસકાંઠાના ઢીમાથી જે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીની જે શરૂઆત કરવામાં આવી અને એ જ પછી એ જ દિવસે જિગ્નેશ મેવાણી છે થરાદ ગયા, જે શિવનગર છે ત્યાં જઈને દારૂનો મુદ્દો ઉઠાવ્યો અને પછી ધીમે ધીમે આખી કોંગ્રેસ છે એ ખેડૂતના મુદ્દાથી લઈ સીધી જ ડાયવર્ટ થઈ ગઈ દારૂના મુદ્દે। કોંગ્રેસના બધા જ નેતાઓ દારૂ મુદ્દે બોલવા લાગ્યા। લગભગ જ્યારથી બનાસકાંઠાની અંદરથી આ યાત્રા શરૂ થઈ છે ત્યારથી આપણે જોયું કે બધા જ નેતાઓના મોઢે એક જ વાત હતી, ફક્ત દારૂ, ડ્રગ્સ, કૂટણખાના જે ચાલી રહ્યા છે એ બધા બંધ કરવામાં આવે। અને એ જ બાબતે જે આમ આદમી પાર્ટી છે તે પણ આ બધાની વચ્ચે આવી, એટલે કે જાણે એવું લાગ્યું કે જે મુદ્દા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડી રહી હતી તે ક્યાંક ભૂલાઈ ગયો અને ગુજરાતની અંદર જે દારૂબંધી છે તે જ મુદ્દો ચગવા લાગ્યો। પણ આ બધાની વચ્ચે જેમના થકી આખો આ ખેડૂતનો મુદ્દો ભૂસાઈ ગયો હતો, હવે એ જ વ્યક્તિએ ખેડૂતનો મુદ્દો ઉઠાવ્યો છે। જિગ્નેશ મેવાણીએ આજે જ્યારે કોંગ્રેસની જન આક્રોશ રેલી હતી અને એ જ સમય દરમિયાન એમણે સરકારને વળતો પ્રહાર કર્યો છે। સરકાર ખુદ એવું સ્વીકારે છે કે ગુજરાતની અંદર 42 લાખ હેક્ટર જમીન છે બરબાદ થઈ ગઈ છે। જો ખુદ સરકાર આવું સ્વીકારતી હોય તો પછી વળતર કેમ નથી આપતી, એ પણ સવાલ છે। અને એમણે ડબલ એન્જિન સરકાર ઉપર પણ પ્રહાર કર્યા છે અને કહી દીધું છે કે જે ગુજરાતની અંદર એવું કહેવાય છે કે ડબલ એન્જિનની સરકાર છે તો પછી ખેડૂતોના ખાતામાં ડબલ વળતર કેમ નથી આવતું, કેમ ખેડૂતોને માત્ર ખાતામાં 3000 રૂપિયા આવે છે? જો આવી જ બધી ડબલ એન્જિનની સરકાર હોય તો પછી 50,000 રૂપિયા છે એ ખેડૂતના ખાતા દીઠ એમને મળવા જોઈએ। આ બધાની વચ્ચે એમણે ખેડૂત માટે શું અવાજ ઉઠાવ્યો છે? બનાસકાંઠાના જે થરાદના જેટલા પણ ખેડૂતો છે જેમને બરબાદી થઈ હતી એ બધા માટે અવાજ ઉઠાવતા તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। થોડાક સમય પૂર્વે બનાસકાંઠા જિલ્લો અને થરાદ ત્યાં ભયંકર વરસાદના કારણે જાણે એક પ્રકારની બાઢ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને બીજી બાજુ સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે જેને લીલો દુકાળ કહીએ એના કારણે રાજ્ય સરકારના પોતાના કહેવા મુજબ 42 લાખ હેક્ટર જમીન બરબાદ થઈ। હવે સવાલ એ છે કે રાજ્ય સરકાર પોતે જ્યારે કબૂલતી હોય કે 42 લાખ હેક્ટર જમીન ખતમ થઈ અતિવૃષ્ટિના કારણે, કમોસમી વરસાદના કારણે, તો રાજ્યની સરકાર જે ડબલ એન્જિનની સરકારનો ફાંકો રાખે છે એને વળતર પણ મજબૂત આપવું જોઈએ। જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે યુપીએની સરકારે, મનમોહનસિંહજીની સરકારે 72,000 કરોડની રકમના ખેડૂતોના દેવા માફ કર્યા હતા। આ સરકારે કેટલી રકમ આપી વળતર સ્વરૂપે પેકેજમાં? એક ખેડૂતના ભાગમાં ખાલી 3,035 રૂપિયા। હવે તમે જો કહેતા હોય કે ગુજરાત વિકાસમાં નંબર 1 છે, વાઇબ્રન્ટ છે, સ્વર્ણિમ છે, ગતિશીલ છે, એનો તો જગતમાં જોતો જડે એવો નથી, એવો વિકાસ કરી નાખ્યો, તો ખેડૂતોના ગજવામાં ખાલી 3,000 શું લેવા નાખો છો? દિલ્હીમાં તમારી સરકાર છે, મોદી સાહેબને કહો કે દરેક ખેડૂતના ખાતામાં 50,000 રૂપિયાની સહાય પહોંચાડે અને તો જ માનીશું કે તમારી ડબલ એન્જિનની સરકારનો ગુજરાતના ખેડૂતો માટે કોઈ ફાયદો છે। જિગ્નેશ મેવાણી જ્યારે પણ રેલીમાં જાય છે ત્યારે દારૂનો મુદ્દો તો ઉઠાવે જ છે, પરંતુ આજે જ્યારે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું અને આડકતરી રીતે હર્ષ સંઘવી ઉપર પણ પ્રહાર કર્યા હતા અને હવે તે જ બાબતે જિગ્નેશ મેવાણી ફરી એક વખત શું લલકાર ફેંક્યો છે તે પણ સાંભળીએ। રાહુલજીએ પણ ટ્વીટ કર્યું અને કોંગ્રેસ પાર્ટી માટે અને સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા માટે એક સમર્થન જાહેર કર્યું છે। રાહુલજીએ પોતાના ટ્વીટમાં પૂછ્યું કે કોણ છે જે ગુજરાતના ગદ્દારોને બચાવી રહ્યું છે? કયો એ મંત્રી છે જે સંરક્ષણ આપી રહ્યો છે એ લોકોને જેમના ભ્રષ્ટાચારના કારણે
ગુજરાતમાં દારૂ અને જુગારના અડ્ડા અને ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આજે રાધનપુરની બજારમાંથી આવતો તો જેટલા પણ દુકાનદારો મળ્યા, જેટલા પણ હાથ ઊંચો કરતા હતા, એ બધા રઘુભાઈ કહેતા હતા, કિરીટભાઈ કહેતા હતા કે બરાબર છે, તમે ચાલુ રાખો, આ લોકોને છોડવાના નથી. જે લોકોએ ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરી, જેમણે ગુજરાતના યુવાનોની ધમની અને શિરામાં, જેમણે ગુજરાતના યુવાનોની રક્તવાહિનીઓની અંદર લોહીના બદલે ડ્રગ્સ ઘુસાડવાનું કામ કર્યું છે, એને આ ગુજરાતની જનતા કોઈ દિવસ માફ કરવાની નથી. સાથીઓ, આ તમામ લોકોને પણ અપીલ કરું છું, તમે જે પણ ગામમાં છો, રાધનપુરના જે પણ મહોલ્લામાં છો, ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટીની હેલ્પલાઇન શરૂ થશે. તમારા વિસ્તારમાં કુટણખાનું ચાલતું હોય, જુગારનો અડ્ડો ચાલતો હોય, દારૂનો અડ્ડો ચાલતો હોય કે કોઈ ડ્રગ્સનો વેપાર કરતો હોય, તો અમારા તાલુકા પ્રમુખને, શહેર પ્રમુખને, જિલ્લા પ્રમુખને, પ્રદેશ કાર્યાલયને અને અમારા 12 ધારાસભ્યોને તમે જાણ કરો. અમે તમારો અવાજ બનવાનું તમને જાહેરમાં વચન આપીએ છીએ. ગુજરાતની સેંકડો બેન, દીકરીઓ, માતાઓ વિધવા થઈ. છડે ચોક અનેક જગ્યાએ એવું જોવા મળે, પોલીસ સ્ટેશનની સામે દારૂના અડ્ડા ચાલતા, કોર્ટના પ્રાંગણની સામે દારૂના અડ્ડા ચાલતા હોય. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓની ઓફિસોની ફરતે દારૂના અડ્ડા ચાલતા હોય. દ્વારકા, સોમનાથ, ખોડલધામ, ઉમિયાધામ, આ હિન્દુ ધર્મની આસ્થાના પ્રતીક જે ધર્મસ્થાનો છે, એના 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં દારૂ અડ્ડા ચાલતા હોય. સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ, એક પણ એવો વોર્ડ બાકી નથી જ્યાં દારૂ જુગારના અડ્ડા ના ચાલતા હોય. કલેક્ટર ઓફિસથી ફરતે 2 કિલોમીટરનું કુંડાળું કરો, ત્યાં પણ દારૂ જુગારના અડ્ડા ચાલતા હોય. તો એક ગુજરાતી તરીકે આપણી જવાબદારી શું? આ મુદ્દે ચૂપ રહેવાની કે લડવાની? તો કોઈ 8 ચોપડી ભરેલું હોય અને અભણ હોય અને સરકારને માથે બેસાડ્યો હોય, તેમાં ગુજરાતની જનતાનો કોઈ વાંક નથી. આપણે સાથે મળીને કહેવા માંગીએ છીએ ભારતીય જનતા પાર્ટીની સરકારને કે તમે હર્ષ સંઘવીનું રાજીનામું લઈ લો અને ગુજરાતના 250 તાલુકામાં ચાલતા તમામ કુટણખાના, દારૂ જુગારના અડ્ડા અને ડ્રગ્સનો વેપાર તમે બંધ કરાવી દો. આ બધાની વચ્ચે હવે એ જોવાનું છે કે જો જિગ્નેશ મેવાણી ખેડૂતોનો મુદ્દો આ રીતે ઉઠાવ્યો છે, તો આશા પણ ખેડૂતો કોંગ્રેસ પાસે એ જ રાખી રહ્યા છે કે દારૂનો મુદ્દો ભલે ગુજરાતની અંદર ઉઠે, પરંતુ સાથે સાથે ખેડૂતનો મુદ્દો છે તે પણ ભૂસાવો ન જોઈએ. તે પણ તમે જે અત્યારે ખેડૂતોને કહ્યું હતું કે અમે તમારા માટે લડી રહ્યા છીએ, એમના માટે કોંગ્રેસ છે તે સતત લડતી રહેવી જોઈએ. ત્યારે જઈને જે ભાજપ સરકાર પાસે એમની માંગ છે, ખેડૂતોની માંગ છે, તે પૂરી થશે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.